હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સંક્રાંતિની બીજી એક ચીકી હું લઈને આવી છું। તો આજે આપણે બનાવીશું મલાઈ ચીકી, જે લોનાવાલાની ફેમસ છે। જે લોનાવાલામાં મસ્ત મજાની એકદમ સરસ મલાઈ ચીકી બહુ સરસ મળે છે। તેવી જ ચીકી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ મલાઈ ચીકીની રેસીપી। મલાઈ ચીકી બનાવવા માટે મેં અહીંયા એક મોટો વાટકો એક સિંગદાણા લીધેલા છે। સિંગદાણાને આપણે પહેલા શેકી લેવાના છે। ગેસ ચાલુ કરીને મેં અહીંયા એક પેન મૂકી દીધેલું છે અને તેમાં હું જે સિંગદાણા લીધેલા છે તે ઉમેરી દઈશ। અને હવે આપણે આની એકદમ ધીમા ગેસ ઉપર એની છાલનો ભાગ નીકળી જાય ને તેવી શેકવાની છે અને ગેસ સાવ ધીમો જ રાખવાનો છે અને આપણે આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। અને મલાઈ ચીકી બનાવવા માટે આપણે છે ને સિંગદાણાને એકદમ વ્હાઈટ જ રાખવાના છે। બને ત્યાં સુધી સાવ ધીમા ગેસ ઉપર જ આપણે સિંગદાણાને શેકવાના છે, ફૂલ ગેસ ઉપર નથી શેકવાના। અને જ્યારે આપણે સિંગદાણા શેકીએ ત્યારે તેને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, જેથી કરીને એક કઈ બાજુ જે બળી ના જાય સિંગદાણા। તમે જોઈ શકો છો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। આપણે એને છાલનો ભાગ જે એની ઉપરની ફોતરી છે ને તે નીકળી જાય ને તેટલા જ સિંગદાણા શેકવાના છે। હવે હું ગેસ ઓફ કરી દઈશ। જો તમે આ રીતના આપણે સિંગદાણાને શેકવાના છે, જો આ રીતે। સિંગદાણાને હું એક પ્લેટમાં લઈ લઈશ અને તેને ફેલાવી દેશું, જેથી ફટાફટ ઠંડા થઈ જાય। ને તમે જો મેં એને બહુ અતિ શેકેલા નથી, ખાલી થોડા થોડા જ શેકેલા છે। આપણે આ થોડીક વાર ઠંડા થશે ને એટલે એની ઉપરનો છાલનો ભાગ આસાનીથી દૂર થાય ને તેટલા જ આપણે તેને શેકવાના છે, બહુ નથી શેકવાના। આને હું થોડી વાર ઠંડા થવા દઈશ। હવે આપણા દાણા ઠંડા થાય ત્યાં સુધીમાં મેં અહીંયા ગોળ લીધેલો છે, જે વ્હાઈટ ગોળ આવે છે ને તે મેં લીધેલો છે, જે ચીકીનો સ્પેશિયલ ગોળ આવે છે આ વ્હાઈટ ગોળ। અને આપણે દેશી ગોળ લઈએ તો ચીકી તેમાંથી ને પણ દેશી ગોળમાંથી પણ ચીકી બનશે, પણ જે આપણે વ્હાઈટ ચીકી જે લોનાવાલામાં ફેમસ વ્હાઈટ ચીકી મળે છે ને તેવી નહીં બને। એટલે બને ત્યાં સુધી જે આવો વ્હાઈટ ગોળ આવે છે ને તે જ લેવાનો, ના હોય તો પછી દેશી ગોળ લઈ શકો। તો મેં અહીંયા જે ચીકીનો સ્પેશિયલ ગોળ આવે છે ને તે લીધેલો છે અને હું કટ કરી લઈશ। ગોળને આ રીતે કટ કરી લીધેલો છે। જે વાટકાના માપથી આપણે સિંગદાણા લીધેલા છે ને તે જ વાટકાના માપથી આપણે ગોળ લેવાનો છે। આપણે એક વાટકો સિંગદાણા લીધા તેની સામે પોણો વાટકો ગોળ લેવાનો છે, પરફેક્ટ માપ છે। પછી તમે થોડોક વધતો ઓછો કરી શકો તમે તમારા ટેસ્ટ પ્રમાણે, પણ મેં અત્યારે પોણો વાટકો ગોળ લીધેલો છે। એક વાટકો સિંગદાણા અને પોણો વાટકો ગોળ। સિંગદાણાને મેં ઉપરની છાલનો ભાગ દૂર કરી અને સાફ કરી લીધેલા છે અને તમે જો કેટલા સરસ વ્હાઈટ છે, આપણે બળવા નથી દેવાના એને। આ રીતે ધીમા ગેસ ઉપર એને શેકવાના છે અને સાવ થોડાક જ શેકાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે, આપણે બહુ તેને શેકવાના નથી। આ રીતે સરસ વ્હાઈટ રહીએ ને તે જ રીતે આપણે સિંગદાણાને શેકવાના છે। હવે હું આને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઉં, એનો ભૂકો કરી નાખવાનો છે આપણે સિંગદાણાને। હું આને આમાં મિક્સર જારમાં લઈ લઈશ અને જ્યારે આપણે સિંગદાણાને ક્રશ કરીએ ને ત્યારે એકદમ આપણે એને ક્રશ નથી કરવાના, ચાલુ બંધ કરી પલ્સ મોડ ઉપર આપણે તેને ક્રશ કરવાના છે। આપણે તેનું ઓઇલ બહાર નીકળી જાય ને તેટલા બધા ક્રશ નથી કરવાના। હવે હું આને મિક્સર ચાલુ બંધ કરી અને ક્રશ કરી લે। આ રીતે મેં તેને ચાલુ બંધ કરી અને તેને ભૂકો કરી લીધેલો છે, ક્રશ કરી લીધો। આપણે એકદમ સાવ એને એક ધારું ચાલુ કરી અને મૂકી નથી દેવાનું। મેં અહીંયા એક નાની પ્લેટ લીધેલી છે, તેને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે। તમારે જેમાં સેટ કરવું હોય તે વસ્તુ લઈ અને ઘીથી ગ્રીસ કરી લેવાની। તો મેં અત્યારે આને પેલા આ પ્રોસેસ આપણે પેલા જ કરીને મૂકી દેવાની। તો આપણે ચાસણી લઈએ તે પેલા આને મેં ઘીથી ગ્રીસ કરી અને હવે આપણે આને સાઈડમાં મૂકી દેશું। મેં અહીં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે ને આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે જે આપણે આ ગોળ છીણીને રાખેલો છે ને તે ઉમેરી દેશું ને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે અને ગોળને બને ત્યાં સુધી સાવ ઝીણું છીણવાનું, એટલે ફટાફટ મેલ્ટ થઈ જાય છે। ને આપણે આને ધીમા ગેસ ઉપર મેલ્ટ કરી લેશું ગોળને। ને ગોળને આપણે ચાસણી કે લેવાની જરૂર નથી, ખાલી એને ગોળ ઓગળી જાય એટલું જ આપણે તેને કૂક કરવાનું છે।
જે આપણે આ મલાઈ ચીકી બનાવીએ છીએ ને તે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. અને આપણે જો આનો પાયો પાકો કરી લેશું ને તો જે સોફ્ટ થશે ની ચીકી. એટલે આપણે આને બહુ કઈ ગોળ મેલ્ટ થાય ને તેટલો જ એનો પાયો કરવાનો છે, બહુ નથી પાયો કરવાનો. જે આ લોનાવાલામાં મસ્ત મજાની આ ચીકી, લોનાવાલાની તો બધી ચીકી ફેમસ જ છે, તમને મને બધાને ખબર જ છે. તો ત્યાં આજ મલાઈ ચીકી બહુ સરસ મળે. અત્યારે સંક્રાંતિમાં તો આપણે કેટલી જાતની ચીકી બનાવતા જોઈએ આપણે. હવે આપણે આને મેલ્ટ કરી લેશું અને ગેસ સાવ ધીમો જ રાખવાનો, ફાસ્ટ નથી રાખવાનો. અને ગોળ જયારે આપણે છીણીએ ને બને ત્યાં સુધી સાવ છીણી જ લેવાનું, નહીતર શું થશે કે કોઈ મોટા એમાં કટકા રહી જશે ને તો એ મેલ્ટ થવામાં વાર લાગશે. જે છીણેલો છે તેની ચાસણી આવવા માંડશે અને ઓલો મેલ્ટ થતા વાર લાગશે. એટલે બને ત્યાં સુધી સાવ છીણી જ લેવાનો ગોળને. ફ્રેન્ડ્સ, આગળનું શૂટ કરવા માટે હું કેમેરો ચાલુ કરતા ભૂલી ગઈ હતી, તો આપણે ગોળનો આટલો પાયો કરવાનો છે. તેમાં બબલ્સ આવી ગયા અને ગોળ થોડો થોડો ફૂલી ગયો તેટલો જ કરવાનો છે. હવે આટલો ફૂલી જાય પછી આપણે જે સિંગદાણા ક્રશ કરેલા છે ને તે ઉમેરી દેવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઘરની જે આપણી ફ્રેશ મલાઈ હોય ને તે ઉમેરીશું. આપણે 2 ચમચી મલાઈ ઉમેરીશું. હું વચ્ચેનું શૂટ કરતા ભૂલી ગઈ હતી, તો આપણે સેજેના બબલ્સ આવે ને તેવું જ એને કૂક કરવાનું છે, બહુ ચાસણી નથી લેવાની. હું કેમેરો ચાલુ કરતા જ ભૂલી ગઈ હતી. હવે આપણે મલાઈ ઉમેરી તે પછી આપણે એને એકાદી મિનિટ માટે કૂક કરી લેશું. હવે સરસ થઈ ગયું છે, ગેસ ઓફ કરી દેશું. મેં આને આપણે જે પ્લેટ ગ્રીસ કરેલી હતી તેમાં ઉમેરી દીધી. હવે આપણે આને થોડી વાર માટે ઠંડી થવા દેશું. થોડુંક ઠંડુ થઈ જાય ને પછી આપણે તેને કટ આપી દેશું. ને આ ચીકી આપણે બહુ જાડી નથી હોતી, પતલી જ હોય થિકનેસમાં, અને પાતળી જ ફેલાવાની. આપણે થોડુંક ઠંડુ થઈ જાય ને પછી આપણે તેને કટ કરી લેશું. ગરમ હોય ને થોડુંક ઠંડુ થઈ જાય ને થોડું ગરમ હોય ને ત્યારે કટ કરી લેવાનું. કટ થઈ ગઈ છે. હવે આપણે આને થોડી વાર માટે ઠંડી થવા દેશું. હજી હવે જે આપણે આ મલાઈ ચીકી બનાવેલી હતી તેને મેં થોડી વાર માટે મૂકી દીધી તો સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ વ્હાઈટ વ્હાઈટ બનીને તૈયાર થઈ છે. આપણે આને બહાર કાઢી લઈએ. તમે જો કેટલી મસ્ત તૈયાર થઈ છે. જે બહાર મળે છે ને તેવી જ મસ્ત મલાઈ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની મલાઈ ચીકી, એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ વ્હાઈટ વ્હાઈટ બનીને તૈયાર થઈ છે. જે આપણે લોનાવાલાની પ્રખ્યાત જે મલાઈ ચીકી છે તેવી જ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આજની આ મલાઈ ચીકીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવી એકદમ સરસ સોફ્ટ એવી મલાઈ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. ને આપણે ખોલીને પણ જોઈએ, એકદમ સરસ મોઢામાં મુકતા જ ઓગળી જાય ને તેવી આ મલાઈ ચીકી બનીને તૈયાર થાય છે. અને તમે જો કેટલી મસ્ત એકદમ સરસ વ્હાઈટ, અને જે બજારેથી મળે છે ને તે આ જ રીતની મળે છે, એકદમ પતલી પતલી બનાવીને તૈયાર કરેલી છે. તો મસ્ત મજાની એકદમ સરસ વ્હાઈટ વ્હાઈટ, તમે જો કેટલી સરસ વ્હાઈટ અને કેટલી સરસ તેની થિકનેસ પણ આપણે માપે જ બજારે મળે ને તેવી જ રાખેલી છે. તો મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી આ મલાઈ ચીકી બનીને તૈયાર થઈ છે. ને તમે જો કેટલી સરસ સેટ થઈને પણ તૈયાર થઈ છે, મોઢામાં મુકતા જ ઓગળી જાય ને તેવી એકદમ સરસ સોફ્ટ એમ એકદમ માવા ટાઈપની આ મલાઈ ચીકી બનીને તૈયાર થાય છે. કેમ કે આપણે તેમાં મલાઈ ઉમેરેલી છે. એકદમ સરસ સેટ એ પણ થઈ ગઈ. તમે જો એકદમ સોફ્ટ અને એકદમ સરસ સેટ થઈ ગયેલી, મોઢામાં મુકતા જ ઓગળી જાય ને તેવી આ મલાઈ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને મારા બધા વ્યુઅરને સોરી પણ કહું છું કે જે આપણે ચાસણી જોવાની હતી ત્યારે જ મેં કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી, તો જેથી તેનું શૂટ થયેલું નથી તે બદલ બધાને સોરી કહું છું.